કેમ છે રાજુભાઈ, મજામાં? બસ મજામાં મયુરભાઈ. શું કે શું બનાવો છો? મઠડી બનાવી. મઠડી બનાવવા માટે તમારે કેવડી ટાઈમ લાગે? ઓછામાં ઓછો ખાંડ પીવડાવવા છે કે 4 થી 5 કલાકનો ટાઈમ 4 લાગે. થી 5 કલાકનો ટાઈમ લાગે ને? 4 થી 5. ફોરેન થી બધા લઈ જાય છે, ગુજરાતમાં બહાર બધા અહીંથી લઈ જાય છે. બરાબર. દુબઈ જાય છે, લંડન ગઈ છે, કેનેડા ગઈ છે. ને ભાઈ આ 2-3 કલાક પછી જો તમે આ વાત કરું કે ભાઈ મઠડી રેડી થઈ ગઈ છે આપણી, ને જબરજસ્ત એમ કહેવાય કે લુકવાઇઝ છે. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં. ફરી એક વખત આવી ગયા છે આપણી સાથે મયુર ઓડેદરા ઓફિશિયલ ચેનલમાં. સ્વાગત છે તમારું. અને એમ કહેવાય કે જે લોકો આ વખતે સ્વીટ ખાવાના જે શોખીન છે બરાબર, એના માટે વિડીયો લઈને આવી ગયો છે. કારણ કે ઘણા બધા નાસ્તાના આપણે વિડીયો બનાવ્યા છે, પણ હવે જે લોકો સ્વીટ ખાવાના શોખીન હોય, જામ ખંભાળિયાની જે પ્રખ્યાત મઠડી છે બરાબર છે, એ આપણે ટેસ્ટ કરવાના છીએ, એક્સપ્લોર કરવાના છીએ. તો વિડીયોમાં બની રહેજો અને વિડીયો વધુ શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો પહોંચી ગયા હતા આપણે જલિયાણ ડેરી ફાર્મ સ્વીટ એન્ડ નમકીનમાં. ત્યાં મળે છે જામ ખંભાળિયાની પ્રખ્યાત મઠડીને. વાત કરીએ ભાઈ સાથે. કેમ છે રાજુભાઈ, મજામાં? બસ મજામાં મયુરભાઈ. શું કે શું બનાવો છો? મઠડી બનાવી. મઠડી બનાવો છો? હા. વાહ ભાઈ વાહ, શું વાત છે. જામ ખંભાળિયાની ફેમસ. જામ ખંભાળિયાની ફેમસ મઠડી. હા. વાહ ભાઈ વાહ, શું વાત છે. અને તમે કેટલા ટાઈમ થયા છે દુકાન આપણી? અહીંયા 1.5 વર્ષથી દુકાન. 1.5 વર્ષ થઈ ગયું. હા. મઠડી ને બીજું આપણે શું શું રાખીએ છીએ? મઠડી ને કચોરી. મઠડી અને કચોરી રાખીએ. બરાબર. અત્યારે શું મઠડી બનાવો છો? અત્યારે આપણે મઠડી બનાવીએ છીએ. બરાબર. લોટ બાંધો છો એમ ને અત્યારે? હા, અત્યારે લોટ બાંધીએ. આ લોટમાં કેનો લોટ છે, કેનો શું શું આપણે એડ કરીએ? લોટમાં છે ને મેંદો આવે, ઘઉંનો લોટ આવે અને તલ આવે. તલ આવે. હા. ઓકે. અને આ મઠડી આપણે કેટલો ટાઈમ સારી રહે? 1 મહિના સુધી કાંઈ થતું નથી. 1 મહિના સુધી કાંઈ ન થાય. બરાબર. જામ ખંભાળિયાની એમ કહેવાય કે જામ પ્રખ્યાત. ખંભાળિયાની પ્રખ્યાત આઈટમ છે. બરાબર. આપણે જે સાટા ને ઈ મળે છે ને, એના કરતા અલગ રહે. સાટા ખાલી મેંદા ના આવે. બરાબર. આમાં ઘઉંનો લોટ, મેંદો અને તલ ને બધું નાખેલું હોય. આ લોટ બાંધ્યા પછી તરત મઠડી બનાવવાનું ચાલુ કરજો કે રાખી મૂકવો પડે લોટ આપણે? ના, તરત જ ચાલુ કરી દે. તરત ચાલુ કરજો. બરાબર. તો રાખવો ન પડે એમ ને? તરત જાય લોટ ના, બાંધ્યા મઠડી બની જાય ને પછી એને 2-3 કલાક સુધી ઠરવા દેવી પડે. બરાબર. પછી એના ઉપર ખાંડ ચડાવાય. રાજુભાઈ, હવે કઈ પ્રોસેસ તમે કરો છો અત્યારે? હવે એને આપણે ગોયણા બનાવશું. બરાબર. એ પછી એને હાથેથી ટીપવાની આવશે. ઓકે. પછી એને ફ્રાય કરવાની આવશે. બરાબર. ટૂંકમાં એક મઠડી બનાવવા માટે તમારે કેવડી ટાઈમ લાગે? ઓછામાં ઓછો ખાંડ પીવડાવવા છે કે 4 થી 5 કલાકનો ટાઈમ 4 લાગે. થી 5 કલાકનો ટાઈમ લાગે ને? 4 થી 5 કલાકનો ટાઈમ. ટૂંકમાં 3-4 પ્રોસેસ તમારે કરવી પડે. હા, 3 થી 4 પ્રોસેસ થાય. લોટ બાંધવાની, પછી એને ગોયણા કરવાના, પછી ટીપવાની, પછી તરવાની, અને તે પછી એને ઠરવા દેવાની, અને પછી એના ઉપર ખાંડ પીવડાવવાની પ્રોસેસ થાય. ઓકે ઓકે, સરસ. ભાઈ તમારી ચોખાઈ પણ ખરેખર ભાઈ જબરજસ્ત છે. તમને બતાવી તો દર્શક મિત્રો જુઓ ભાઈની ચોખાઈ. આપણે જો દુકાનની આપણે ખોટી વખાણ કરવા પૂરતું નથી, પણ તમને ખુદ જ જો આમાં વિડીયોમાં તમે જોઈ શકશો. તો અત્યારે ટીપવાની પ્રોસેસ ચાલુ છે બરાબર ને? અને આ પૂરી થયા પછી તમે ફ્રાય કરશો આને? આ પૂરી થયા પછી ફ્રાય કરવાની. બરાબર. અને એડ્રેસની વાત કરીએ તો કયું એડ્રેસ કહેવાય? એમ્યુઝમેન્ટ પાર્ક, સત્યમ કોલોની રોડ, જલિયાણ ડેરી ફાર્મ. ઓકે. તમારો મોબાઈલ નંબર? 999787242559. હવે આપણે રાજુભાઈ ફ્રાય કરીએ બરાબર ને? આપણે ફ્રાય કરીએ છીએ. બરાબર. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ મઠડીનો બરાબર છે. કારણ કે લાસ્ટમાં તમને રિવ્યૂ આપીશ કે કઈ પ્રકારની આ મઠડી ભાઈ બનાવે છે, અને જે ફેમસ છે ભાઈ બરાબર મઠડીના નામથી, કે જામ ખંભાળિયાની ફેમસ મઠડી, તો એનો રિવ્યૂ તમને હું લાસ્ટમાં આપવાનો છું. તો અત્યારે જો ઘરમાં ગરમ ભાઈ મઠડી તૈયાર થઈ રહી છે. આપણે મઠડી છે બરાબર, મોસ્ટ ઓફ તો પ્રસાદના યુઝ આવે બરાબર, અને ખાવા માટે લોકો લઈ જતા હોય છે. ખાવા માટે મારે ફોરેન થી બધા લઈ જાય છે, ગુજરાતમાં બહાર બધા અહીંથી લઈ જાય છે. બરાબર. દુબઈ જાય છે, લંડન ગઈ છે, કેનેડા ગઈ છે. ઘણા લોકો અહીંથી લઈ જાય છે બહાર. ટૂંકમાં બહાર પણ તમે સપ્લાય કરો છો મઠડી બરાબર. આ કેટલા દિવસ સુધી કાંઈ ન થાય મઠડીને? 1 મહિના સુધી કાંઈ નથી. 1 મહિના સુધી કાંઈ ન થાય? 1 મહિના સુધી કાંઈ ન થાય. બરાબર. સારી વસ્તુ છે મિત્રો. 1 મહિના સુધી તમે એમ કહેવાય કે ભાઈ આ મઠડીનો ટેસ્ટ તમે લઈ શકો છો. તમારો યુએસ બહાર હોય તો આપણે કુરિયર દ્વારા મોકલી પણ આપીશું. બરાબર. કુરિયર દ્વારા પણ તમે મોકલી દો બરાબર ને? હા બરાબર છે. તો ભાઈ જે લોકો વિદેશમાં રહેતા હોય બરાબર, મઠડી ખાવાની ઈચ્છા થાય તો ભાઈ આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. એ કુરિયરથી પણ ભાઈ મોકલી આપશે. આમાં કેટલો ટાઈમ લાગશે આપણે ફ્રાય થવામાં? 25 થી 30 મિનિટ જેવો. 25 થી 30 મિનિટ જેવો ટાઈમ લાગશે ને? એટલે કડક થઈ જશે જબરજસ્ત બરાબર ને? હા. પછી આપણે એને ઠરવા દેવાની. કરવા દેવાની. પછી એને ચાસણી કરીને એના પર ખાંડ પીવડાવવાની.
બરાબર, ચાસણી કઈ પછી ખાંડ પીવડાવો. ખાંડ. કેટલી વાર ઠરવા દેવી પડશે? ઓછામાં ઓછી 2 થી 3 કલાક. 2 થી 3 કલાક ઠરવા દેવી પડશે. બરાબર, એટલે આખો પ્રોસેસ આમાં લગભગ 5 કલાક તો આપણી નીકળી જાય. બરાબર ને? આખો 5 કલાક ઓછામાં ઓછી. ને રાજુભાઈ પ્રાઇસ ની વાત કરીએ, બરાબર, તો મઠડીનો અને આપણે જે કચોરી તમે પણ બનાવો છો, બરાબર, કચોરીનો શું પ્રાઇસ છે બેયનો? કચોરી 180 રૂપિયા કિલો, મઠડી 240 રૂપિયા કિલો. બરાબર, 240 રૂપિયામાં એક તમે કિલો. મઠડી 1 કિલો આપો છો. બરાબર, અડધો કિલો જોતી હોય તો પણ મળી જાય. અડધો જે કિલોના- રીતના તમારે જોતી હોય હા, જે રીતે તમારે જોતી હોય. અને બલ્કમાં જોતી હોય તો બલ્કમાં જોતી હોય તો મળી જશે. તો પણ મળી જાય ને? હા, તો પણ મળી જાય. બરાબર છે. અને હવે લગ્ન પ્રસંગને કોઈને ઓર્ડર હોય અથવા તો કોઈને પ્રસાદી મોટા પાયે કરવાની હોય, હા, એમાં પણ મોટા મળી પાયે જશે. ઓર્ડર હોય, હા, એ પણ મળી જશે. લગ્ન પ્રસંગમાં કેટરસ કામનું પણ આપણે કરીએ છીએ. કેટરસ કામનું પણ હા, તમે એ કરો છો. કરીએ. બરાબર. તો ભાઈ મિત્રો, કેટરસ કામનું ભાઈ કરે છે, બરાબર, તો કોઈને ભાઈ કંઈ એવું લાગે તો ભાઈ કોન્ટેક્ટ કરજો. અને મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. અને ભાઈ આ 2-3 કલાક પછી જો તમે આ વાત કરું કે ભાઈ મઠડી રેડી થઈ ગઈ છે આપણી, ને જબરજસ્ત એમ કહેવાય કે લુકવાઇઝ છે. અને આ રીતનું પેકિંગ જો 500 ગ્રામનું ભાઈ છે એ કમ્પ્લીટ કરીને રાખે છે, ને જે લોકોને જોતું હોય 500 ગ્રામ એ રીતના સપ્લાય કરે છે. તો મિત્રો ફાઇનલી જો તમે મઠડી આવી ગઈ છે અને કચોરી પણ આવી ગઈ, ને ફાઇનલી હવે હું તમને રિવ્યૂ તમને આપું છું. બરાબર, ગરમા ગરમ મઠડી ભાઈ હમણાં આપણી નજરની સમક્ષ જ બનાવી છે. બરાબર છે, તો તમને એ પણ હું રિવ્યૂ આપી દઉં અને મઠડીનો પણ રિવ્યૂ આપી દઉં. ખરેખર તો જોવા જાય તો મઠડી એક ગાય ફટાફટ તૂટી ગઈ છે. બરાબર છે. હવે હું તમને રિવ્યૂ આપું મઠડીનો. બરાબર, કહેવાય કે ભાઈ આટલી બધી મહેનત કરી છે. બરાબર છે, અને આપણી લાઈવ ભાઈએ બનાવી છે મઠડી. બરાબર, એવામાં તમને વાત કરી દઉં તો જે મઠડીનો ટેસ્ટ છે ને એ ખરેખર જબરજસ્ત છે. એમ કહેવાય કે હવેલીમાં જે ટાઈપની મઠડી મળે છે, બરાબર, એ પ્રકારનો પણ આમાં ટેસ્ટ તમને જોવા મળે છે. તો મિત્રો કચોરી પણ આપણે ટેસ્ટ કરી. બરાબર છે, ચપટી કચોરી બનાવી છે, તમે જુઓ એ પણ આપણે ટેસ્ટ કર્યો. એનો જે મસાલો છે અંદરનો, બરાબર છે, એ પણ જબરજસ્ત છે. આપણે કચોરી કેટલા ટાઈમ રહ્યા? 1 મહિના સુધી. એ પણ 1 મહિના સુધી એમાં કાંઈ ન થાય. બરાબર ને? તો ભાઈ કચોરીનો ટેસ્ટ પણ ખરેખર જબરજસ્ત છે. ક્રિસ્પી કચોરી છે, અંદરનો જે મસાલો છે, બરાબર છે, એ પણ ટેસ્ટી છે. અને ખાસ કરીને મઠડીની વાત કરી મેં તમને, તો ભાઈ અમુક મઠડી આપણે બીજી જગ્યાએ ખાતા હોય, બરાબર છે, ઘણી જગ્યાએ આપણે ટ્રાય કરી મઠડી, એક બે બટકા ભર્યા પછી ખાવાનું મન ન થાય, એમ થાય કે બસ હવે પેટ ભરાઈ ગયું. બહુ સ્વીટનેસ વાળી હોય છે. તો આ મઠડી આપણે ટ્રાય કરી. બરાબર, બહુ સ્વીટનેસ નથી. 1, 2, 3, 4 મઠડી તમે આરામથી ખાઈ શકો છો. બરાબર, જો તમને પણ એમ કહેવાય કે મઠડી લેવાની ઈચ્છા થાય, મઠડી ખાવાની ઈચ્છા થાય, ને ભાઈ વાત કરી કે અમે ફોરેન સુધી મઠડી સપ્લાય કરીએ છીએ. બરાબર છે, તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. ને મઠડી ખાવાની ઈચ્છા થાય તો એકવાર અહીંયા પહોંચી જાજો.